એમાં કેવું હતું ભાઈ ખબર કે આપણે ₹0 સ્ટાર્ટિંગ કર્યું હતું. પહેલા કેવું ખબર કે ₹0 સમોસાની લારી ને ત્યાંથી મેં સ્ટાર્ટિંગ કર્યું હતું એમ કે વિડીયો બી તો બનાવતો અને સમોસા બી તો બનાવતો. એટલે મારા પાસે પહેલા ₹0 હતા અને ₹1 સુધી આવી ગયા હતા અને ₹2 જવાની ગણતરી હતી. પણ કેવું કે આપણે અમુક વસ્તુ નહીં હોતી એમ કે આ તો ખાલી એક્ઝામ્પલ આલ્યું મેં કે આપણે એમ કે કમબેક આપણે લગ્ન પછી કરીએ, પછી કે ગાડી લાયા એના પછી કરીએ, લાડી લાયા એના પછી કરીએ, કે ઘર લાયા એના પછી કરીએ. એવું હતું મારા મનમાં એમ. કારણ કે વચમાં મારે ગેપ એ માટે લાગી ગઈ હતી કે કોઈ ખબર જ નથી પડતી. એટલે મેં કીધું કે હેડો રેસ્ટ લઈ લઈએ. બાલ બી વધારે ન કરતા ભાઈ, એકદમ હેવી થઈ ગયો હતો. અને પહેલાં જ હું વિડીયો બનાવતો એમ કે વિડીયો સમોસા બે ભેગું જ બનાવતો. પહેલાં મને શું 4 લોકો મને દેખાતા ના. અને હમણાં હાલ સોશિયલ મીડિયાનો જોરદાર ક્રેઝ છે. પણ હું વિડીયો ઉતારું તો મને આજુબાજુની પબ્લિક દેખાય એમ કે હા મને દેખી રહી ને શું વિચારતી છે ના. અને પહેલાં મારો શોખ હતો એમ. અને કોઈ માણસને શોખ હોય ને એ જોરદાર વસ્તુ છે. કારણ કે તમારો શોખ હશે ને તો કોઈ માણસ દેખાય નહીં, તમારું જ ફોકસ દેખાય. એટલે પહેલાં મારા મજબૂત શોખ હતો એમ કે કેવું કે હું એવા વિડીયો ઉતારતો હતો ને ખતરનાક વિડીયો ઉતારતો હતો. હમણાં હાલ કેવું પેલું એવું થઈ ગયું મને એમ કે કોઈક દેખે ને તો પેલું એવું થઈ જાય. પણ હવે નહીં થાય. હવે ભાઈએ કમબેક હેવી કરી દીધું એ. અને કેવું ખબર છે કે આખી દુનિયા નાની પડે આપણા માઇન્ડ આગળ. આપણું માઇન્ડ જ મેન છે. તમે આખું માઇન્ડથી દુનિયા નમાઈએ કહો એ તો તમને ખબર જ હશે. અને અમુક લોકો કમેન્ટો કરે એમ કે આ દેશી ના ઓમ ને તેમ ને તમારે તો એની અમેરિકન નો ગોદો આવ્યો તો એવું લાગે મને તો. આપણે તો ઘેર હજી તક બાજરીના રોટલા જ બને છે. તમારે લાગે અમેરિકને કોકે લાગે ઓટો મારી દીધો હોય તો ખબર નહીં હોય આપણને. પણ હવે કેવું હતું ખબર છે કે હવે મહેનત કરવી એટલે દબાઈને કરવી. અને હું કોઈ બી કરું ભાઈઓ, તમે ખૂબ સપોર્ટ કર્યો મને અને હજી તક પણ તમે મને કરજો. અને હા, હું કોમેડી કન્ટેન્ટ પણ બનાવીશ અને શું કહેવાય રિએક્શન જેમ કે એક્શન કન્ટેન્ટ જે આપણે પહેલાં બનાવતા ને એ પોતાના અવાજમાં બનાવીશ. અને કેવું થાય પેલું એવું થઈ જાય હમણાં હાલ કે આ સુધી મેં લિપસિંગ જ કરીને આપણા જેવું કોઈ લિપસિંગ ના કરી શકતું. પણ હવે બોલવાનું સ્ટાર્ટ કર્યું તો આપણા જેવું કોઈ બોલી નહીં કે શરત મારીને કહી દઉં. તો બસ ખાલી સપોર્ટ કરતા રહેજો ભાઈઓ.